જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો ભાઈ બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ. જ્યાં મિત્રો ધોરણ 12 એકાઉન્ટ્સમાં માર્ચ 2024, માર્ચ 2025, 26 જ્યાં પણ તમે જોતા હોય, બરાબર છે, બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર નંબર 5 જે છે હિસાબી ગુણોત્તરો, બરાબર, એના સૂત્રો તમને જે છે ઘણાને અઘરા લાગતા હોય છે. અહીંયા હું એક ટ્રીક આપવાનું છું, અથવા તો હું તમને ટ્રીક તો નોર્મલ કહી શકાય, બટ એક વર્ગીકરણ આપીશ અને કંઈક એવું થોડુંક એવું ટ્રીક ટાઈપ સમજાવી દઈશ કે અચ્છા આ પૂછે ને તો આમાં આ સૂત્ર લાગશે. કારણ કે શું છે, સૂત્રો યાદ કરવાના બહુ ટફ હોય છે, બરાબર છે. એટલા માટે હું તમને અહીંયા આપવાનું છું આખું વર્ગીકરણ. આ પેજ જે પણ હું તમને કંઈ દેખાડું એનો ખાલી સ્ક્રીનશોટ પાડી દેજો. એન્ડ મોમેન્ટ ઉપર આ જ વસ્તુ યાદ કરજો. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો ચાલો શરૂઆત. ઓકે, સો અહીંયા હું તમને એક ટ્રીક અને એક બેઝિક વસ્તુ હું તમને અહીંયા આપવાનો છું. જો તમે આ નથી કર્યું, બરાબર છે, કેટલાયને આ ચેપ્ટર ગુપચાવ્યું હશે પણ મતલબ નથી આ ચેપ્ટર ગુપચાવવાનો. ઓકે, તો આ સૂત્રો વિશે હું તમને સમજાવીશ. હવે આ શું છે, જો અહીંયા તમને પેજ ફાટેલું બાટેલું દેખાતું હશે કારણ કે આ બહુ જૂની વસ્તુ છે. ઓકે, આ બહુ જૂની વસ્તુ છે, એટલા માટે આ લેટેસ્ટ બનાવેલી નથી, બહુ જૂની વસ્તુ છે. ઓકે, દર વર્ષે હું સ્ટુડન્ટ્સને આ પ્રોવાઈડ કરતો હોઉં છું. ગયા વર્ષે પણ કર્યું હતું, એના પહેલીને વર્ષે જો કર્યું હોય તો શાયદ ધ્યાન નથી. ઓકે, બટ હા, આ મેં કરેલું છે એટલા માટે કહું છું. હું તમને એ જ વિડીયો બનાવી રહ્યો છું. ઓકે, ચલો, તો જો હવે આના તમારે સ્ક્રીનશોટ પાડવાના સાથે સાથે સમજી લો ટ્રીક હું તમને આમાં જ આપીશ. સૌથી પહેલાં નફાકારકતા, પછી છે તરલતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા. આ 4 ટાઈપના ગુણોત્તરો છે, બરાબર. આઈએમપીમાં મેં તમને કયા કયા કીધા છે? તરલતા અને સદ્ધરતાના અમુક ગુણોત્તરો આઈએમપીમાં કીધા છે અને સાથ કરીને કાર્યક્ષમતામાં પણ અમુક ગુણોત્તરો આઈએમપી કીધેલા છે. ઓકે, ચલો હવે જો, અને આ જે ટીક કર્યા છે ને, જે મેં તમને ટીક કરેલા છે એ સૌથી વધારે આઈએમપી રહેશે. ઓકે, સ્પેસિફિકમાં જો નફાકારકતાના ગુણોત્તરો હંમેશા યાદ રાખજો. એમાં જે તમે એકમ લખશો એ ટકાવારી આવશે. 100ની અંદર જવાબ આવશે, એટલે કે ટકાવારી તમારી આવશે. દરેકમાં તમે એક વસ્તુ જોજો તો દરેકના નીચે ચોખ્ખું વેચાણ આવશે. નફાકારકતામાં 4 ગુણોત્તરો: કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, પછી કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર. 4. અચ્છા, તો બંનેમાં દરેકમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ઓકે, આ થઈ ગયું ક્લિયર. હવે ઉપર જે એમણે નામ આપ્યું છે એ તમારું જે છે આવશે. જેમ કે કાચા નફાનો ગુણોત્તર, ઉપર કાચા નફાનો ગુણોત્તર છે તો કાચો નફો ડિવાઈડ બાય ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અચ્છા, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચોખ્ખો નફો ડિવાઈડ બાય ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. પછી શું કીધું છે? કામગીરી નફાનો ગુણોત્તર, તો કામગીરી નફો પણ ચોખ્ખું કામગીરી નફાનો ગુણોત્તર, કામગીરીનો ગુણોત્તર તો જે તમારે આવશે વેચાણમાં. ખાલી આમાં તમારે ધ્યાન રાખવાનું, વેચાણ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ડિવાઈડ બાય ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અને પછી આવશે તમારું કામગીરી નફાનો ગુણોત્તર, કામગીરી નફો અપોન ચોખ્ખું વેચાણ. અને આ કામગીરી નફાનું સૂત્ર છે વેચાણ માઇનસ કામગીરી પડતર. ઓકે, અપોન ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો એક વસ્તુ ધ્યાન રાખજો, ચોખ્ખું વેચાણ ભાગાકારમાં આવે છે અને ગુણ્યા 100 દરેકમાં તમને જોવા મળશે. ઓકે, ખાલી ઉપર જે તમને આ બે સૌથી આઈએમપી છે મેં તમને કહી દીધું, બાકી આમાં તમારે યાદ રાખવું પડશે આ સૂત્ર. ઓકે, ચલો, હવે હશે બીજું તરલતાના ગુણોત્તરો. તરલતામાં ખાલી 2 જ ગુણોત્તર છે. આને ઇંગ્લિશમાં કહેવાય લિક્વિડિટી રેશિયો, આને કહેવાય પ્રોફિટેબિલિટી રેશિયો, લિક્વિડિટી રેશિયો. ઓકે, લિક્વિડિટી રેશિયો એટલે કે તરલતાના ગુણોત્તરમાં 2 ગુણોત્તરો આવે, બરાબર છે. એક તો તમારો આવશે પ્રવાહી ગુણોત્તર, બરાબર છે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. બંનેમાં મિલકત અને દેવા આવશે. સિમ્પલ, ચાલુ મિલકત અપોન ચાલુ દેવા, આ બાજુ પ્રવાહી મિલકત અપોન પ્રવાહી દેવા, બરાબર છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હું તમને જે છે એક ટ્રીક ટાઈપ આપું છું, અથવા તો આમ જો મને 100% તમે આમાંથી બેઠા છો ને બધાને હું 100% શ્યોર છું આ બે તો આવડી જ ગયા છે, અને સાથે સાથે આમાં પણ અડધા આવડી ગયા છે. સેમ ટુ સેમ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, લિક્વિડિટી એટલે તરલતા, બરાબર છે. તરલતા એટલે કે રોકડમાં રૂપાંતર જલ્દીથી થઈ શકે. તરલતાના લક્ષણો યાદ છે ને તમને 1-2 માર્ક્સનો સવાલ? ઓકે, ચાલો, તો એ તમારે તરલતા થઈ, બરાબર છે. તો ચાલુ જ આવશે, આ બાજુ પ્રવાહી, ચાલુ મિલકતો અપોન ચાલુ દેવા. ઓકે, ચલો, તો આ થઈ ગયું પ્રવાહી મિલકત, પ્રવાહી દેવા થઈ ગયા. તરલતા સૌથી વધારે પૂછાતો સવાલ, ચાલુ મિલકત અપોન ચાલુ દેવાવાળો. ઓકે, ચલો, હવે જો હું, અને હા, આમાં તમારે પ્રમાણમાં જવાબ લખવાનો. શામાં? પ્રમાણમાં. જેમ કે 1:2 આ થઈ ગયો પ્રમાણ, અને આ જ આઈડિયલ પ્રમાણ છે. ઓકે, આ છે કે 2:1 છે, તમારે મને કમેન્ટ કરવાની છે. ઓકે, ચલો, સદ્ધરતાના ગુણોત્તરોમાં ખાસ કરીને ધ્યાન રાખજો. સદ્ધરતાના ગુણોત્તરો એટલે કે કેટલી કંપની સદ્ધર છે, જેમાં તમારું દેવા વિશે આવશે. દેવાની સામે મિલકતો કેટલી, એને કહેવાય સદ્ધરતા. ઓકે, નહીં તો નાદારતા, જે નાદાર જે છે એ થઈ જાય કંપની, બરાબર છે. ઓકે, ચલો, સૌથી પહેલાં આવશે દેવા ઇક્વિટી ગુણોત્તર. એનું નામ જેવું છે એવા જ એનું સૂત્ર, દેવા અપોન ઇક્વિટી, કંપનીના કુલ દેવા અપોન કુલ ઇક્વિટી. ઓકે, પછી જો વાત કરું, બીજું ગુણોત્તર હશે કુલ મિલકત દેવાનો ગુણોત્તર. તો એ જ થઈ ગયું, કુલ મિલકતો અપોન કુલ દેવા.
નામ ઉપરથી જેવા નામ એવા ગુણ, બરાબર. પછી જો હું વાત કરું જે છે માલિકીનો ગુણોત્તર, બરાબર છે. તો આમાં શું થશે, આ ખાલી યાદ રાખજો, માલિકીના ભંડોળો અપોન કુલ મિલકતો, બરાબર છે. માલિકીના ભંડોળો અપોન કુલ, આ શું દેખાડે કે ભાઈ જે કંપનીની ભંડોળ છે માલિકીની, એની સામે મિલકતો કેટલી છે, બરાબર છે, એટલું જ દેખાડે. ઓકે. અને સૌથી મોસ્ટ એમપી, આમે ટીક નથી કરું, હું કહી દઉં, વ્યાજ અને વેરાનો વ્યાજ આવરણ ગુણોત્તર, બરાબર. ઇબિટા અથવા તો ઇબિટ એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, વ્યાજ અને વેરા પહેલાંનો નફો ભાગ્યા લાંબા ગાળાના દેવાનું વ્યાજ. મૂળ જ્યાં તમને વ્યાજ આવરણ ગુણોત્તર વિશે કીધું છે, વ્યાજ કીધું છે, એટલે ઇબિટ યાદ રાખો, બરાબર છે. ઇબિટા કારણ કે ડેપ્રિસિએશન, અમોર્ટાઇઝેશન એટલે કે ઘસારો, અને જે છે અમોર્ટાઇઝેશન એટલે કે જે અદૃશ્ય મિલકત ઉપર ઘસારો લાગતો. એનીવેઝ હું તમને આટલું બધું નથી સમજતો, અહીંયા ધ્યાન રાખીએ. ઇબિટ યાદ રાખો અથવા ઇબિટા, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે વ્યાજ અને વેરા પહેલાંનો નફો ભાગ્યા લાંબા ગાળા દેવાનું વ્યાજ. ઓકે. તો આ બે અઘરા છે, આ બે એકદમ ઇઝી છે, નામના ઉપર એના લક્ષણ છે. તો અત્યાર સુધી શું ઝડપથી રિવાઇઝ કરીએ. નફાકારકતામાં તમારે ખાસ કરીને ટકાવારીમાં જવાબ આવશે. નીચે ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 દરેકમાં હશે. જો કાચા નફાનો ગુણોત્તર કીધો છે, કાચો નફો અપોન ચોખ્ખું વેચાણ ગુણ્યા 100, બરાબર છે. ચોખ્ખા નફાનો કીધું છે અકોર્ડિંગલી. કામગીરી નફાનું કીધું છે ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 તો હશે જ, ને કામગીરી નફામાં પણ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 તો આવવાનું જ છે. તરલતાના ગુણોત્તરમાં બે ગુણોત્તરો છે, ચાલુ ગુણોત્તર, ચાલુ મિલકત અપોન ચાલુ દેવા ગુણ્યા ચાલુ મિલકત અપોન ચાલુ દેવા ગુણ્યા 100 ના કરતા. અહીંયા તમારે ગુણોત્તરમાં જવાબ આવશે પ્રવાહી મિલકત અપોન પ્રવાહી દેવા, બરાબર છે. પ્રવાહી ગુણોત્તરમાં સદ્ધરતામાં કેટલી સદ્ધર છે, દેવા ઇક્વિટી ગુણોત્તર, દેવા અપોન ઇક્વિટી, કુલ મિલકત દેવા ગુણોત્તર, કુલ મિલકત અપોન દેવા, બરાબર છે. પછી માલિકીનો ગુણોત્તર, તો માલિકીના ભંડોળ અપોન કુલ મિલકતો, અને પછી આવશે વ્યાજ આવરણ. તો એમાં ઇબિટ તમે યાદ રાખજો, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, અને લાંબા ગાળાનું દેવાનું વ્યાજ. ઓકે. અને છેલ્લું કાર્યક્ષમતા, કેટલી કાર્યક્ષમ છે કંપની, કેટલી કેપેબલ છે. ઓકે. તો એ તમારા આવશે કાર્યક્ષમતાના ગુણ. જો આમાં હવે આવશે 4 જ વસ્તુઓ: સ્ટોક ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદાર ઉથલો, લેણદાર ઉથલો, બરાબર છે. હવે આમાં દરેકમાં જવાબ વાર કે વખત અને વખત સ્વરૂપ, વખત જ લખવાનું. ઓકે. હવે જો સૌથી પહેલાં આવશે કે વેચાણ, શું આવશે, સ્ટોકનો ઉથલો, એટલે કે ક્યાંક ને ક્યાંક તમારો સ્ટોક આવશે, તો સરેરાશ સ્ટોક નીચે આવી જશે. ઓકે. પછી ઉપર આવશે વેચેલ માલની પડતર. હવે વેચાણ અને વેચેલ માલની પડતરમાં ક્વેશ્ચન છે તમને, તો પેજ નંબર હું તમને નહીં કહી શકું, બટ તમે જો દાખલો ખોલશો તો આપેલું છે, એમાં જમણી બાજુના પેજ ઉપર એ ચેપ્ટરમાં વેચેલ માલની પડતરનું સૂત્ર આપેલું છે, બરાબર છે. પડતર, વેચેલ માલની પડતર, એમાં બધા કામગીરી ખર્ચાઓ એડ થાય એને કહેવાય. ઓકે. તો એ જોઈ લેજો, નહીં તો દાખલાના રકમમાં અહીંયા હું તમને સૂત્રો કરાવું છું, દાખલો તો ગણાવતો નથી, રાઈટ. તો એ હું તમને ક્લિયર કરું છું કે વેચેલ માલની પડતરમાં આ વસ્તુ જોઈ લેજો કે આ બંનેમાં ડિફરન્સ શું છે. બીજો વસ્તુ છે કાર્યશીલ મૂડીનો ઉથલો. તો નીચે જે કીધું છે, ઉપર કીધું સરેરાશ સ્ટોકનો ઉથલો, તો સરેરાશ સ્ટોકનું પણ સૂત્ર આવડવું જોઈએ, શરૂઆતનો સ્ટોક પ્લસ આખો સ્ટોક ભાગ્યા 2. ઓકે. તો સરેરાશ સ્ટોક કીધું છે, એનો ઉથલો કીધો છે સ્ટોક ઉથલો, તો નીચે સ્ટોક લખવાનું, ઉપર વેચાણ, બરાબર, વેચેલ માલની પડતર, સોરી. પછી આવશે કાર્યશીલ મૂડીનો ઉથલો, નીચે કાર્યશીલ મૂડી, ઉપર વેચાણ. હવે આમાં એવું લખેલું આવશે કે વેચાણ, એમાં લખેલું છે બુકમાં કે જ્યારે વેચાણ ના આપ્યું હોય તો વેચેલ માલની પડતર લેવાની, નહીં તો વેચાણ જ પ્રાઇમરી રાખવાનું. જ્યારે આમાં વેચેલ માલની પડતર જ આવશે. ઓકે. ચલો, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે તમને કહેશે કે ભાઈ દેવાદાર ઉથલો, ઉપર વેચાણ કે વેચાણ માલની પડતર. જેમ આમાં કેવું નીચે ચોખ્ખું વેચાણ આવતું હતું, આમાં વેચાણ ઉપર આવશે, કાં તો વેચેલ માલની પડતર આવશે. અચ્છા, તો આમાં કેમ દેવાદાર? તો દેવાદાર જોડે આપણે કેવા સંબંધો હોય, ઉધારના જ સંબંધો હોય, તો ઉધાર વેચાણ આવશે ઉપર, ઉધાર વેચાણ અપોન સરેરાશ વેપારી લેણા. જે પૂછ્યું છે એ નીચે આવશે, જે પૂછ્યું ઉપર વેચાણ આવશે, ને પૂછ્યું છે નીચે. અચ્છા, દેવાદાર ઉથલો કીધું તો સરેરાશ વેપારી લેણા. ઓકે. લેણા બરાબર દેવાદાર, આ તમને ખબર છે. પછી જો આ જૂનું છે એટલા માટે તમારું કપાઈ ગયું છે. ચોથું છે લેણદાર ઉથલો. જે પૂછ્યું છે ઉપર, તમને ખબર છે સદ્ધર કાર્યક્ષમતાના ગુણોત્તર છે, ઉપર તો વેચાણ જ આવશે, વેચાણ રિલેટેડ અથવા તો ખરીદી રિલેટેડ. મતલબ આ તો તમને ખબર હોવી જોઈએ કે વેચાણ હું શું કહેવા માંગુ છું. ઓકે. ઉધાર ખરીદી આવે, કારણ કે લેણદાર જોડે આપણે શું કરીએ ઉધાર ખરીદી. ઓકે. અને એની સાથે આવે સરેરાશ વેપારી દેવા ભાગાકારમાં. બીજી વસ્તુ અહીંયા વખત કે વાર. હવે તમને આ દિવસો 65 ને જે તમને ખબર, જેમ કે તમને દિવસોમાં આનું ટ્રાન્સફર કરવાનું કે આનું અથવા આનું બધાનું, તો શું કે જે તમને દિવસોમાં કીધું છે, તો ભાઈ 1 સરેરાશ જે આપ્યું છે દેવાદાર ઉથલો, બરાબર છે, સોરી 1 365 દેવાદાર ઉથલો, 12 દેવાદાર ઉથલો,
52 દેવા તારું થ્રો. ઓકે, તો આ તમને ખબર હોવી જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. કેટલીક વાર અહીંયા 366 લેવાનું હશે તો તમને દાખલામાં કહી દીધું હશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. આ ફોટો પાડ લો. ચલો સૌથી પહેલાં આમાં રિવિઝન કરી દઈએ. આમાં હંમેશા યાદ રાખજો નીચે વેચાણ આવશે અને પછી જેના નામના ઉપર વેચાણ ગુણ્યા 100 ટકાવારીમાં થશે આ વસ્તુ, નામના ઉપરથી એનું સૂત્ર બનશે. આમાં હંમેશા ગુણોત્તરમાં લખાશે, નામની ઉપરથી તરલતા યાદ રાખજો અને જે એના નામની ઉપરથી એનો સવાલ થતો હોય છે. આમાં તમારું અપૂર્ણાંક પોઈન્ટમાં જવાબ આવશે અપૂર્ણાંક સ્વરૂપે, અને જે એના નામ છે એના હિસાબે ગણાતું હોય છે. ખાલી આમાં વ્યાજ આવરણ ગુણોત્તરમાં ઇબીટ યાદ રાખવું. ઓકે, અને આમાં જે છે કાર્યક્ષમતામાં આમાં જે છે ઉપર વેચાણ આવશે, દરેકમાં વેચાણ, વેચેવાની પડતા ઉધાર વેચાણ, ઉધાર ખરીદી, અને નીચે જે માગ્યું છે એને અકોર્ડિંગ તમારું ગણાશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને મને ખબર છે આમાંથી તમને 70% આવડી ગયું છે, 30% ખાલી રિવિઝનની મહેનત છે. ફોટો પાડી દો. ચલો આનો તમે વેટ અ મિનિટ. ઓકે, આનો 6 સુધી તમે ફોટો પાડી દીધો, પછી આનો ફોટો પાડી દો. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને આલો. ઓકે, ચલો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.